ખેડાના મહીજમાં જમીન વેચાણના વિવાદે જોર પકડ્યો છે ત્યારે કોર્ટ કેસ હોવા છતાં ખોટા ફોટા રજૂ કરી દસ્તાવેજ કર્યાનો આરોપ લાગ્યો છે। અરજદારે પ્રાંત અધિકારીને લેખિતમાં ગંભીર રજૂઆત કરી હતી। દસ્તાવેજમાં ખોટા જીપીએસ લોકેશન દર્શાવ્યા હોવાનો પણ મોટો આક્ષેપ થઈ રહ્યો છે। સબ રજિસ્ટ્રારની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। બ્લોક નંબર 526ની જમીન મામલે તપાસની માંગ થઈ રહી છે। ન્યાય નહીં મળે તો ગાંધીનગર સુધી જવાની પણ ચીમકી ઉચ્ચારી છે। જમીન કૌભાંડના મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। બ્લોક નંબર 526 દેખાઈ રહ્યું છે કે કોર્ટ મેટરો ચાલતી હોય અને તેમને આર્થિક લાભ એટલો મોટો મળેલો હોય તેમને ફાંસ એ એન્ટ્રીઓ પ્રમાણિત કરેલી અને તેને મંજૂર કરેલી। તેમાં મારો વિરોધ મેં પ્રાંત સાહેબને દર્શાવેલો। આશરે લગભગ 5-7 કરોડની જગ્યા રહ્યા અને આમાં સીડીઆર અધિકારીઓનું અને સીસીટીવી બહાર નીકળશે તો આ ભ્રષ્ટાચારમાં કેટલા લોકો સંકળાયેલા છે એ ઉજાગર થશે।